હર હર મહાદેવ બધાને. તો આજે આપણે છે ને બહુ મોડા થઈ ગયા હતા એટલે કાંઈ નાઈ મંદિરે જઈને ડાયરેક્ટ અહીં આવી ગયા છીએ. હવે કામે પાછું આપણે શનિવારનું બંધ રાખ્યું છે કેમ કે શનિવારે આ ભાઈનું જે કામ હતું ભૌતિકભાઈનું એ કામ કેન્સલ થયું છે. એટલે આજ આપણે શુક્રવાર છે અને આજે આપણે આ ઘરનું કામ પતાવી દેવાનું છે એવું ભૌતિકભાઈનું કેવું છે. પતી જાય મકાનનું પતાવવાનું છે ભાઈ. પતી જાય. હા તો જોઈએ આપણે પતે છે કે નહીં, બરાબર. અને હા, કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અને આજકાલે અમારે કેમ માછલી વાળી હેઠે તો થઈ ગયું છે હોલમાં, તમને દેખાડું. અહીંયા બધે વાયરિંગ થઈ ગયું છે, આપણે બધું સામાન લઈ આવ્યા છીએ એટલે હવે એને માથે જવાનું છે, ત્યાં વાયરિંગ કરવાનું છે. તમારું કાંઈ કેવું છે? તમારે કાંઈ કેવું છે ભાઈ? સારું હાલો, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. કાંઈ પણ નવીન કે બલમ નીકળે આજકાલે તો દેખાડીશ. પલખરત કાંઈ નીકળ્યો નહીં વાતે વાતોમાં, એટલે એવું બધું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આગળ જે થાય હું તમને દેખાડતો રહીશ, બરાબર. તો મિત્રો આપણે ખાઈ લીધું છે અને 2 વાગી ગયા છે ને રેસ્ટ લઈને હવે પાછા આપણે કામને સોંટી ગયા છીએ. અને અત્યારે જો પાછો વરસાદ અંધાર્યો છે. ભૌતિકભાઈ ગરમી થાય છે તમને? બફારો તો વરસાદને લાવવાનો, દોડા લાંબા કર્યા છે તો. હા એટલે આપણે નવરા હે અહીંથી જઈશે, અહીંથી આવશે ને અહીંથી પાછું નીચે, અહીંથી પાછું ઓલા બોક્સમાં. 5 વાગી ગયા છે અને જો છાંટા આવવા માંડ્યા છે. વરસાદનો માલ થઈ ગયો છે. નાસ્તો લઈ આવ્યા છે, આવી ગઈ છે ડાયમંડ મસ્તી અને સાથે છે થોડોક એવો નાસ્તો. તો આપણે નાસ્તો કરવા બેઠા છીએ, તો જેને ઈચ્છા હોય એ આવી જાવ. તમારે કઈ વિડીયો જોવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકન આપેલું છે એને ઓલ ઉપર સેટ કરો, એટલે જેથી કરી આપણા નવો વિડીયો આવે એ પહેલા તમને દેખાય. મારે યાર રહેતા બધું શીખી જાય હું એને યાર રહેતા લાઈફ ફિટિંગ શીખું છું ઘરનું. નાસ્તો કરી લઈ અને વરસાદ આવે મજા આવે કાંઈ. ખૂબ સરસ મજાનો વરસાદ આવી ગયો છે. જો બધું પલાળી દીધું, નકર તો એકલો બફારો થાય. જો તો મિત્રો આપણે જેનો ઇંતજાર હતો એ આવી ગયો છે. જોવા વરસાદ આવે છે, લાગે છે. જો અહીંયા કેમ થાકી ગયા? તમારું કઈ કેવું છે? સાચી વાત છે. છોકરો નવો આવે છે આપણીના કામે, એટલે એ આજ બીજો દિવસ છે એટલે થાકી જતો હોય. બાકી આપણે તો દરરોજની હવે ટેવ પડી ગઈ છે એટલે કાંઈ વાંધો નથી આવતો. આપણે ધીમે ધીમે કરે રાખીએ. પાણીપુરી તો શરૂ થયો મિત્રો. એ પાછા 3 હવે નથી ન હવાય કેમ? એને પ્લાસ્ટિકમાં પેક કરેલી હોય એટલે ન હવાય. છતાં ક્યારેક ઘણા હોય ત્યાં આપણે જઈએ ને તો હવાઈ ગયેલી હોય, પછી કંઈ ખાવાનું મન ન થાય. આ પાણીનો જગ છે, પાણી ખાલી છે. બપોર ખાલી થઈ ગયું હતું આમાં પાણી. પછી આપણે આવી બોટલ લાવીને બગાડીએ છીએ. 20 રૂપિયા વાળી બોટલ લઈ આવીએ છીએ બકી જાય. કાલે લાવ્યા હતા? કાલે 3-4 બોટલ લાવ્યા હતા. બધું કામ પૂરું થઈ ગયું છે ને હવે આપણે જઈએ છીએ ઘરે, બરોબર. આખું મકાન કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે બાજુનું મકાન બાકી છે, બરોબર. હું તમને વળક્યા જઈને દેખાડું. જો ભાઈ બધું લઈને ઘરે જાઉં ને. હા હવે કાલ આવશું. શોપના બટન તો ખુલ્લા. કાં સાયકલ લઈને નીકળી ગયા છે? ક્યાં જવું છે તમારે? બસ ઘરે જવું આપણે. એક મકાનનું કામ પૂરું થઈ ગયું છે, હવે ઘરે આવી આવીએ. મજા આવી? આ મકાન થઈ ગયું છે, આ મકાન બાકી છે.
તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. ખાસ કરીને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, બેલ આઇકન ઓન કરી દેજો એટલે જેથી પહેલો વિડીયો મારો આવે. બરોબર? તમારે કંઈ કેવું છે? બસ આવી ગયું. સબસ્ક્રાઈબ કરવાનું કહી દો. સબસ્ક્રાઇબ કરી દેજો અમારા વિડીયો ગમે તો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો આવતા આવતા રહે. રહેશે. તમારે કંઈ કેવું છે? સબસ્ક્રાઈબ કરવાનું કહી દો. હા, અને હા, ખાસ કરીને લાઈક કરી દેજો વિડીયોને. બહુ મહેનત થાય, આખો દી કામે હોય, એટલો બધો ટાઈમ ન મળતો તોય અમે ક્યારેક ટાઈમ કાઢીને આ વ્લોગ બનાવતા હોય છે. તો હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.